નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા ગુજરાતી વિષયના સાહેબ બોલું છું. ગુજરાતી ધોરણ 5 પ્રથમ સત્ર શરદીના પ્રતાપે, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે અને જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય કથા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમારું પુસ્તક કાઢીને તમે તૈયાર થઈ જાઓ. આપણે આજે આ સરસ મજાનું પ્રકરણ ભણવાના છે, શરદીના પ્રતાપે, જે એક હાસ્ય વાર્તા છે. આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય છે. આ એક સરસ મજાની એક હાસ્ય વાર્તા છે, જેમાં એકને બોલવામાં તકલીફ છે અને બીજાને સાંભળવામાં તકલીફ થાય છે. આવી બે વ્યક્તિઓ ભેગી થાય છે આ વાર્તામાં. તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કઠરોટ જેવી થાય છે. અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે. સંવાદ એટલે કે વાતચીત, જે હાસ્ય પ્રેરક છે, જેમાં આપણને ઘણી મજા પડે છે, હસવું આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક કાઢીને તૈયાર થઈ ગયા છો. તો આપણે સરસ મજાને શરદીના પ્રતાપે પ્રકરણ ભણીએ. રસ લઈને આપણે આ પ્રકરણ ભણવાનું છે. સરસ મજાનું આ પ્રકરણ છે. તો હું એનું વાંચન કરું છું, તમે શાંતિથી સાંભળો અને સમજો. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. મારે એટલે કે લેખક, અહીં લેખકનો ઉદ્દેશ કરવામાં આવ્યો છે, જ્યોતિન્દ્ર દવે. અહીંયા લેખક એક વખત એક જાણીતા સજ્જનને એટલે એક બીજા વ્યક્તિને, લેખક બીજા વ્યક્તિને મળવા માટે જાય છે. એ ગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર ન હતી. હવે જે લેખક જે વ્યક્તિને મળવા માટે જાય છે, જે સજ્જનને મળવા માટે જાય છે, એ વ્યક્તિ ઓછું સાંભળે છે અને એની કાનની ઇન્દ્રિયો ઓછું કાર્ય કરે છે, ઓછું કામ કરે છે. કારણ કે લેખકને કંઈ કામ અંગે એ સામે પેલા સજ્જનને મળવા જવાનું હતું, પરંતુ એ સજ્જન ઓછું સાંભળે છે એની એમને જાણ ન હતી. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે તમને કે લેખક જે વ્યક્તિને મળવા જવાના હતા તેને ઓછું સંભળાય છે. તે દિવસે હવામાં શરદી હતી. તે દિવસે હવામાં એટલે કે વાતાવરણમાં શરદીનું માહોલ હતું, શરદી હતી. એટલે કે અમુક વાતાવરણો જ્યારે બદલાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણ ઋતુઓ આવે છે વારંવાર, ત્યારે એમના વાતાવરણોમાં ફેરફાર થાય છે. તો શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં તડકો પડે છે અને ચોમાસામાં વરસાદ અને ઠંડી લાગે છે. તો દરેક ઋતુઓમાં આપણને આપણા શરીર ઉપર અમુક ફેરફારો જોવા મળે છે. કે કોઈને શરદી થાય, કોઈને માથું થાય. શિયાળામાં લોકોને ઠંડી લાગે, શરદીઓનું વાતાવરણ હોય. ઉનાળામાં બી લોકોને ગરમી લાગે છે, લૂ લાગી જાય છે, માથું દુખે છે. અને ચોમાસામાં વરસાદના કારણે, ઠંડકના કારણે અમુકના ગળા દુખે છે અથવા ગળામાં શરદી થાય છે. આવું બધું વાતાવરણોમાં પલટો થાય છે. એટલે અમુક ઋતુઓના કારણે આપણા શરીરમાં પણ ફેરફાર થાય છે. શરીરની આબોહવા પણ બદલાય છે. જેવી રીતે વાતાવરણની આબોહવા બદલાય છે, તે રીતે આપણા શરીરમાં કોઈને કોઈ રોગચાળો કે બીમારી લાગુ પડી જાય છે. તેવી જ રીતે અહીં કહેવામાં આવ્યું છે કે તે દિવસે હવામાં શરદી હતી. જ્યારે લેખક જ્યારે પેલા સજ્જનને મળવા માટે જાય છે કંઈક કામના માટે, ત્યારે હવામાં વાતાવરણનો પથરાવ હતો. ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે. ગળે પડવાની ટેવ એટલે અચાનક લોકોને આ શરદીનો રોગચાળો લાગી જવાનો ભય વધારે હોય છે. એ જાણીતું છે, એ બધા જ જાણે છે. આપણે પણ જાણીએ છીએ કે અમુક આપણને ઇન્ફેક્શન થાય છે, અમુક રોગચાળો ફાટે છે, ત્યારે તરત લાગી જવાનું. અત્યારે વાતાવરણમાં કોરોનાનું માહોલ ચાલી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો હમણાં તો કે હવામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એના બચાવ માટે આપણે સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ, માસ્કનો ઉપયોગ કરીએ છીએ, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ. અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલી પક્ષપાત છે.
તેમાંય મારા કંઠ માટે એટલે લેખકના કંઠ માટે શરદીને અસલની પક્ષપાત છે. એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી, કંઠ બેઠેલો અને મગજ તપેલું હતું. લેખકને પણ આ શરદીનો રોગ લાગ્યો હતો અને શરદીના કારણે એના ગળામાં શરદી હતી ને મગજ ગરમ હતું. તેથી તેનો કંઠ બેસી ગયો હતો, તેનો અવાજ બેસી ગયો હતો અને મગજ ગરમ હતું, તપેલું હતું. એવી કંઈક મારી સ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અને હા, આ શરદીના વાતાવરણના કારણે જ્યારે લેખક પેલી સામેની વ્યક્તિ સજ્જનને મળવા જાય છે ત્યારે એમનો અવાજ એકદમ સાવ બેસી ગયો હતો. એમનો અવાજ પણ નીકળતો ન હતો. એ રીતે એમનો અવાજ ઊંડે સુધી બેસી ગયો હતો. પરંતુ એમને તો હતું જ, પરંતુ પેલી સામેની વ્યક્તિ જે ઓછું સાંભળતા હતા, જેમને સાંભળવામાં તકલીફ હતી, તેમને પણ શરદી હતી અને તેમના શરદીના કારણે કાન અશક્ત બન્યા હતા. એટલે જેઓ ઓછું સાંભળતા હતા, આમ શરદીના કારણે તેમના કાન પણ બંધ થઈ ગયા હતા. અમુક વાર વિદ્યાર્થી મિત્રો આપણા શરદીના કારણે નાક અને કાન બધું બંધ થઈ જાય છે. અમારી વચ્ચે સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો. એમની વચ્ચે શું વાતચીત થઈ એ તો એમને ખબર ન હતી, પરંતુ આ રીતે એમનું પ્રમાણ આપ્યું છે. મને આવકાર આપતા એ સદગ્રસ્ત બોલ્યા, ઓહો, આજ કંઈક આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? જ્યારે લેખક પેલા સજ્જનને કંઈક કામ માટે મળવા માટે જાય છે ત્યારે પેલા સજ્જન બોલે છે ખુશીમાં કે ઓહ, એમને જોઈને ખુશ થઈ જાય છે અને બોલે છે, ઓહ, આજ કંઈ આ તરફ, એટલે કે અચંબામાં, આશ્ચર્યમાં એવા જવાબ આપે છે કે તમે આજે આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? સજ્જન પેલા લેખકને પૂછે છે કે તમે આજે આ તરફ કંઈક, તમારી તબિયત તો સારી છે ને? પછી લેખકે કીધું, આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. લેખકે જવાબ આપ્યો પેલા સજ્જનને કે તબિયત તો મજામાં છે, સારી છે, વ્યવસ્થિત છે, પણ જરા શરદી થઈ છે, બાકી તો બધું કુશળ છે. આ લેખકે પેલા સામેવાળી સજ્જનને જવાબ આપ્યો. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? પેલા સજ્જને લેખકને પ્રશ્ન કર્યો કે મને શરદી થઈ છે, આ વાત તમને કોણે કરી? એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે. એ તો જરાક એટલે સમજતા એમ જ થોડા ઉધરસ થયા છે, સળેખમ ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસદી લેવા જેવું કંઈ નથી. તસદી એટલે તકલીફ. એ કે મને શરદી થઈ છે એ તમને કહ્યું કોણે? એટલે જરાક ઉધરસ જેવું થયું છે. કોણ કહે છે? આ સજ્જન કહે છે. પેલો જે સામે સજ્જન, જે લેખક જેને મળવા ગયો તો તે સજ્જન કહે છે, તો જરાક એ તો મને ઉધરસ જેવું થયું છે, પણ તમારે આટલી બધી તકલીફ લેવાની શું કામ હતું? મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા તો કરો છે ને? લેખકને જ્યારે એમને પ્રશ્ન કર્યો કે મને શરદી થઈ છે એવું તમને કહ્યું કોણે, અને મને તો જરાક નાનકડી અમથી ઉધરસ જેવું છે અને એના માટે તમે તકલીફ લીધી, પણ લેખકને સમજવામાં ભૂલ થઈ. એટલે એમને પોતાનું વાક્ય સુધાર્યું નહીં, પરંતુ એમને જવાબ આપ્યો કે દવા તો કરો છો ને? લેખકે સજ્જનને પૂછ્યું કે દવા તો કરો છો ને? હા, અહીંની હવા જરા એવી જ છે. હા, અહીં હવા જરા એવી જ છે ખરી, પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. તો એ તો ઠીક, પણ ચા લેશો? લેખકે જ્યારે તેમને દવા લેશો ત્યારે પેલી સામેની વ્યક્તિ જે ઓછું સાંભળતી હતી અને શરદીના કારણે તેના કાન વધારે બંધ થઈ ગયા હતા, તો તેને સાંભળવામાં તકલીફ પડવા માંડી. અને જે લેખક જે સંવાદ કરતા હતા, લેખક જે શબ્દો બોલતા હતા તેને એટલે કે સજ્જનને કંઈ બીજું જ સંભળાતું હતું. એટલે તે હવા જરા એવી જ છે
પણ હવાફેર માટે જવાનું હજુ નક્કી કર્યું નથી. એટલે કે હજુ હવાફેર માટે કંઈ બહાર જવાનું કંઈ હજુ નક્કી કર્યું નથી એવું સજ્જને કીધું લેખકને. પછી પૂછે ચા બા લેશો? સજ્જન લેખકને ચા માટે આમંત્રણ આપે છે કે તમે ચા બા લેશો. એટલે સજ્જન લેખકને કહે છે કે ચા ઘરે આવ્યા છો તો ચા બા પીવો. ચાની બનતા સુધી હું ના નથી કહેતો. ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને. શરદીમાં તો બહુ જ ઠીક પડશે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? અરે લેખકની તો હાથ હતી ચા પીવા માટે, એટલે લેખક તો હા પાડતા હતા. એટલે પણ પેલા સજ્જનને જે ઓછું સંભળાય છે અને શરદીના કારણે એમના કાન વધુ બંધ થઈ ગયા છે, તો એમને એમ સંભળાયું કે એ ચા નહીં પીતા હોય, એટલે એ ચા માટે ના પાડે છે એવું સજ્જનને સંભળાય છે. પરંતુ લેખક તો ચા પીવાના જ હતા, ચા માટે એમની હા જ હતી. પરંતુ સજ્જનને ના સંભળાતા તેમણે લેખકને એમ કહ્યું કે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું કહેવાય. એટલે કે સજ્જનને એમ થઈ ગયું કે લેખક ચા પીતા જ નથી. પરંતુ સજ્જનને એક બીજો પણ શબ્દ સંભળાય છે કે ચા શરદી કરે છે એમ તમને કોણે કહ્યું? જ્યારે લેખકે ચા માટે હા પડી અને ચા બનતા સુધી હું ના નથી કહેતો, તે શરદીમાં તો બહુ જ ઠીક, શરદી માટે તો તે બહુ જ ઠીક છે. લેખક આ વાક્ય વાપર્યું હતું. પરંતુ શરદી તો બહુ જ ઠીક. પરંતુ સજ્જનને વિરુદ્ધાર્થી શબ્દ સાંભળ્યો કે વિરોધી વાક્ય સંભળાયું કે ચા શરદી કરે છે એમ, કે પણ ચા પીવાથી શરદી થઈ જાય છે એવું સજ્જનને સંભળાયું. વાળું કોફી લેશો? એટલે સજ્જન કહે છે સારું, કોફી લેશો? કોફીનો પણ અત્યારે વાંધો નથી. લેખક કહે છે કોફીનો પણ અત્યારે વાંધો નથી. જ્યારે સજ્જને ચા ન મળી તો કોફીનું આમંત્રણ મળ્યું, અને કોફી માટે પણ સજ્જનની હા હતી કે કંઈ વાંધો નહીં, ચા નહીં તો કોફી મળશે. પરંતુ સજ્જનના કાન બંધ હતા, એના કારણે તેને ઓછું સંભળાતા એ બીજું જ કંઈ વાક્ય સાંભળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ વાક્ય વાંચીએ. કોફીનો ડૉક્ટર વાંધો લે છે, ઠીક ત્યારે કોકો. વિદ્યાર્થી મિત્રો, પહેલાં લેખકને ચાનું આમંત્રણ મળે છે અને ચા શરદી કરે છે અને ચા પીવાથી શરદી થઈ જાય છે. લેખક ચા નથી પીતા એવું સજ્જન સમજી જાય છે, એટલે ચા મૂકીને તે કોફીનું આમંત્રણ આપે છે કે ચાલો ચા ના પીવો તો કંઈ નહીં, કોફી તો પીશો ને. અને લેખક કોફી પીવા માટે પણ હા પાડે છે. પરંતુ ત્યારે પણ તેમને લેખક જે વાક્ય બોલે છે તે એમને ઉલટું જ સંભળાય છે. એટલે સજ્જન કહે છે કોફીનો પણ ડૉક્ટરે વાંધો લે છે, ઠીક ત્યારે કોકો. મોઢેથી બોલીશ તો ચા અને કોફી પેટે કોકોય ગુમાવીશ. લેખકને સમજણમાં આવી ગયું કે હું જે વાક્ય બોલું છું તે સજ્જનને ઊંધું જ સંભળાય છે. તેથી હવે ચા અને કોફી માટે પેઠે તો કોકોય ગુમાવી બેસીશ. એટલે ચા અને કોફીની તો નામ આવી ગઈ છે કે ચા અને કોફી તો નહીં મળે, પરંતુ હવે કંઈ બોલવા જઈશ લેખકને થયું કે હવે હું કંઈ શબ્દ બોલીશ કે કંઈ વાક્ય બોલીશ તો એના ચક્કરમાં હું કોકો પણ ગુમાવી બેસીશ. એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાવ્યો. છેવટે લેખક કઈ શબ્દ વાક્ય રચના ના બોલતા, કઈ વાક્ય ના બોલતા, મોઢામાંથી કઈ શબ્દ ના કરતા તેમણે ડોકું હલાવી દીધું. ડોકું હલાવીને એમણે હા પાડી દીધી કે હા કોકો ચાલશે. એટલે છેવટે એમને કોકો મળશે. આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા વળ. વિદ્યાર્થી મિત્રો, લેખકે ફરી વાક્ય બોલ્યા કે આ ઘર તમને ફાવે છે. સજ્જનને પૂછ્યું જે ઓછું સાંભળે છે
જે સજ્જન અને લેખકને ગળામાં તકલીફ છે, તેથી ગળામાં તકલીફ છે, તેમનો અવાજ બેસી ગયો છે, તેથી તેમણે એક વાક્ય ફરી બોલ્યા કે આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું, લેખકે પૂછ્યું. ત્યારે પેલા સામે બેઠેલા સજ્જન બોલી ઉઠ્યા, વળ. ઘરનું તેમને વળ શબ્દ સંભળાયો. સુલોચના કાઉસમાં એમની પુત્રી. સુલોચના એમની પુત્રી છે. કોની? સજ્જનની પુત્રી છે. સુલોચના માટે વળ હજી શોધ્યો નથી, હજી નાની છે. સી ઉતાવળ છે? જ્યારે લેખકે સજ્જનના ઘરે આવીને તેમને પૂછ્યું કે આ ઘર તમને ફાવે છે, એટલે કે તમને વ્યવસ્થિત લાગે છે, તમે હેમખેમ રહો છો, તમને ફાવે છે, તમને ફાવટ આવી ગઈ? ત્યારે સજ્જન સામે બેઠેલી જે બહેરાશવાળું વ્યક્તિ છે, જે સજ્જન તરીકે આપણે અહીંયા ઓળખીએ છીએ, તે સજ્જન ઓછું સાંભળતા તેમને ઘરના બદલે વળ સંભળાય છે. અને તેમની જે પુત્રી છે તેનું નામ સુલોચના છે, અને તે ઉંમરમાં નાની છે. સજ્જનને થાય છે કે મારી દીકરી જે નાની છે સુલોચના, તેના માટે વળ? તેની ઉંમર તો જો નાની છે, સી ઉતાવળ છે? આ સજ્જન કહે છે. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વળ સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે. લેખક જે વાત કરવા આવ્યા હતા તે વાત એમની નકામી છે. કેમ? કારણ કે પેલા સજ્જન સામે દવાના બદલે હવા શબ્દ સાંભળે છે અને ઘરના બદલે વળ શબ્દ સાંભળે છે. તેથી લેખક જે વાત કરવા માટે આવ્યા હતા તે વાણીથી કે તે બોલવાથી એમનું કામ નહીં થાય, તે કામ અશક્ય છે, તે કામ નહીં બને એમ લેખક માને છે. તેથી પત્ર લખી એ વાત એમણે જણાવી એવો નિર્ણય કર્યો. વિદ્યાર્થી મિત્રો, જે લેખક જે વાત કરવા આવ્યા હતા તે એમને બોલવાથી એ કામ નહીં બને, કારણ કે પેલી જે સામે બેઠેલી સજ્જન વ્યક્તિ છે તે ઓછું સાંભળે છે અને હવામાં શરદીનું વાતાવરણ હતું, એના કારણે એમના કાન પણ શરદીના કારણે બંધ થઈ ગયા હતા. તેથી શબ્દ અને વાક્ય રચનામાં ફેરફાર થઈ જાય છે. સામેવાળી વ્યક્તિ સુધી એ શબ્દ અને વાક્ય રચના પહોંચતા, એટલે એનું કામ નહીં બને એમ લેખક માને છે. તેથી તેઓ પત્ર લખીને, ચિઠ્ઠી લખીને તેમનું કામ કરવા કહે છે. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં. થોડી ઘણી ચર્ચા ગપસપ કરી અને પછી લેખક કહે છે કે ચાલો હવે મારા ઘરે પાછો વળું, એટલે હું રજા લઉં. એટલે લેખક પાછા એમના ઘરે ફરે છે, એના માટે ઘરે પરત ફરે છે, એના માટે રજા લેવાનું કહે છે. અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? આ નવો શબ્દ વિદ્યાર્થી મિત્રો ઉમેર્યા કે જ્યારે લેખક ઘરે જવા માટે, પાછા ફરવા માટે રજા માંગે છે, ત્યારે પેલી ઓછું સાંભળનાર સજ્જન વ્યક્તિ રજાના બદલે સજા શબ્દ સાંભળે છે. ઉલટો આનંદ થયો. આપણી વાત સાંભળીને અને સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે લેખક પાછા ઘરે ફરવાના પરત જાય છે ત્યારે તેઓ સજ્જનની રજા લેવા કહે છે કે ચાલો હું તમારી રજા લઉં. ત્યારે એમને સજા શબ્દ વપરાય છે. ત્યારે સજ્જન કહે છે, અરે એમાં શાની મને સજા? તમે આવ્યા અને મને સજા થઈ? ઉલટો મને આનંદ થયો. એમ પેલી ઓછું સાંભળનાર સજ્જન વ્યક્તિ લેખકને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું પ્રકરણ આપણે વાંચી ગયા છીએ, સમજી ગયા છે. તમારે પણ એકવાર આ પ્રકરણ વાંચી જવાનું છે, જેથી તમને સમજણ પડે. આ સરસ મજાની એક વાર્તા છે, હાસ્ય વાર્તા છે, જે રેતીની રોટલીમાંથી લેવાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પીરિયડમાં આના સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાય લેખે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ, નમસ્કાર.